હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શીતળા સાતમે ખાવા માટેની ઠંડી પૂરી જે આપણે છઠના દિવસે બનાવીએ છીએ. મારા દાદીમાં આ રીતે બનાવતા અને આ બહુ ટેસ્ટી લાગે છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તેના માટે મેં ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે. તીખા 5 મરચાં લીધેલા છે, એની પેસ્ટ કરી લીધેલી છે મેં લીલા. ત્યાર પછી એમાં મેં અડધો વાટકો મેથીની ભાજી સમારીને લીધેલી છે અને છાશ છે જે 3-4 ગ્લાસ હશે અહીંયા, અને ધાણાનો એક મોટો બાઉલ ભરીને લીધેલું છે જે સમારીને મેં રેડી કરી લીધા છે. ત્યાર પછી મેં અહીંયા થોડા મસાલા લીધેલા છે. હવે મેં અહીંયા વજનમાં 1 કિલો લોટ છે ઘઉંનો, એની અંદર મેં આ બધા મસાલા મોણ માટે તેલ છે, હળદર છે, ચટણી છે, ધાણા જીરું છે. ત્યાર પછી એમાં અજમો એડ કરેલો છે, સ્વાદ પ્રમાણે મીઠું છે. ત્યાર પછી મેં આ મેથી દાણા જે છે અને મરચાંની પેસ્ટ જે છે તે મેં બધું આમાં એડ કરી દીધું છે લોટની અંદર, અને બધું સરસ રીતે મેં પહેલાં આમાં મિક્સ કરી લીધું છે. અને મિક્સ કરીને ત્યાર પછી આપણે અહીંયા મેં જે છાશ લીધેલી છે તેનાથી આપણે આનો લોટ બાંધવાનો છે, જેથી તે સરસ સોફ્ટ બનશે. છાશથી લોટ બાંધશું. જેની ઘરે છાશ ના હોય તે લોકો આમાં દહીં પણ એડ કરી શકે છે 1 વાટકો, અને ત્યાર પછી આપણે આને પાણીથી લોટ બાંધીશું. આ પૂરી એકદમ સોફ્ટ થાય તેના માટે આ રોટલી જેવો લોટ આપણે બનાવવાનો છે, અને એકદમ સરસ મસળીને આવો લીસો કરી લેવાનો છે. ત્યાર પછી એનો એક લુવો લઈને મોટો, અને એને સરસ પૂરી બહુ જાડી બી નહીં અને પાતળી નહીં, તે રીતે આપણે એને વણીને મોટી બધી રેડી કરી લેવાની છે. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે સરસ પૂરી આ રીતે બનીને રેડી થઈ છે, અને આને તીખી પૂરી કહેવાય છે. આ શીતળા સાતમે તમે આ રીતે પૂરી ઠંડી ખાઓ તો આ પૂરી ખાવાની બહુ મજા આવે છે. તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. અને પીઝા કટરની મદદથી આપણે એના 4 પીસ કરી લેવાના છે, અને આપણે આને હવે ફ્રાય કરી લઈશું તેલમાં. એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે, જેની અંદર મેં આ પૂરી એડ કરી લીધી છે, અને હળવી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા ગોલ્ડન બ્રાઉન થવા આવી છે, તો આપણે હવે એક ઝારાની મદદથી આને પૂરી ફ્રાય થઈ ગઈ છે તો હવે કાઢી લઈશું, અને આપણી પૂરી આ તીખી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. ત્યાર પછી આ પૂરીને આપણે થોડીવાર માટે ટિશ્યુ પેપરમાં રાખી દઈશું, જેથી આમાં ઓઇલ હોય છે તેને એબ્સોર્બ કરી લે છે, અને આપણે પછી આ પૂરી ખાવાની બહુ મજા પડે છે. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.